ચાવડીગેટ વિસ્તારમાં સરકારી ગાડીને આગને હવાલે કરનાર વધુ એક આરોપીને નીલમબાગ પોલીસે ઝડપી લીધો। મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ગૌતમભાઈ પરમાર નોકરી કર્યા હતા, જેમને છૂટા કરવામાં આવ્યો હોવાની દાજ રાખી ગૌતમભાઈ પરમાર સહિતના 3 વ્યક્તિઓએ સરકારી ગાડીને આગને હવાલે કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ફરિયાદમાં પ્રથમ પોલીસે ગૌતમભાઈ પરમારની અટકાયત કરી હતી। ત્યારબાદ તેમનું પૂછપરછ કરતા તેમની પાસેથી રાજદીપભાઈ ઉર્ફે રાજભા સુખદેવસિંહ જાડેજાનું નામ ખુલતા પોલીસે રાજદીપસિંહ ઉર્ફે રાજભા જાડેજાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। બીજા ને 5 તારીખે કેવું સફેદ જવાની સદિશને 16,000 રૂપિયા હવે હું તમને સમજાવું 16 એને દેવાના નામ લખીને ગ્રુપમાં હળવાન કે આટલા લોકોને નામ લખીને બાકી રકમ હા સમજી બાકી 620 ફરકન ચાવડા છે ફરકન લઈ જાય છે લખી લઈ જાય જાયના કોઈ નથી હવે લઈ દો હા ભાઈને લખવાની હોય સરીએ તેમનો ફોન આવ્યો